दोस्तों આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારો આધાર કાર્ડ નંબર કઈ રીતે મેળવી શકો છો। જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે પછી તમારે ઇમરજન્સીમાં તમારા આધાર કાર્ડની જરૂર પડી ગઈ છે અને તમારી પાસે આધાર કાર્ડનો ફોટો પણ નથી, તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારો આધાર કાર્ડ નંબર કઈ રીતે મેળવી શકો છો। જો તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર આવી જાય ત્યાર પછી તમે આરામથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો આધાર કાર્ડ નંબર મેળવવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે માય આધાર લોગિન। તમારી સામે જે આધારની ઓફિશિયલી સાઇટ આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે આધાર કાર્ડની જે ઓફિશિયલી સાઇટ છે તે ઓપન થઈ જશે। અહીંયા તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, પણ આપણે આપણા આધાર કાર્ડનો નંબર મેળવવાનો છે તો તેની માટે આપણે અહીંયા થોડું નીચે આવવાનું છે અને અહીંયા તમને રિટ્રીવ આધાર નંબરનું ઓપ્શન જોવા મળે તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં તમારે તમારું પૂરું નામ એન્ટર કરી દેવાનું છે। જે તમારા આધાર કાર્ડમાં નામ હોય સેમ ટુ સેમ નામ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ, જે તમારી જન્મ તારીખ છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે। તમારી ડેટ ઓફ બર્થ જે હોય તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે જ મોબાઈલ નંબર અહીંયા તમારે એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ અહીંયા તમારી પાસે જો ઈમેલ આઈડી હોય તો તમે અહીંયા એન્ટર કરી શકો છો અને જો ન હોય તો તમે તેને ખાલી પણ છોડી શકો છો। ત્યારબાદ અહીંયા આ જે કેપ્ચા છે સેમ કેપ્ચા આપણે અહીંયા એન્ટર કરી દેવાના છે અને આ બધી ડિટેલ્સ એન્ટર કર્યા બાદ તમારે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે યોર આધાર નંબર ઇઝ સેન્ટ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર તમારો આધાર કાર્ડ નંબર સેન્ડ કરી દેવામાં આવ્યો હશે। જો તમે ઈમેલ એડ્રેસ પણ એન્ટર કર્યું હશે તો તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમારો જે આધાર કાર્ડ નંબર આવશે અને ઈમેલ એડ્રેસ ઉપર પણ તમારો આધાર કાર્ડ નંબર આવી જશે। તો આધાર કાર્ડ નંબર મળ્યા બાદ તમે તમારું આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તે પણ હું તમને બતાવી દઉં છું। તો સૌથી પહેલાં તમારે અહીંયા હોમ પેજ ઉપર આવી જવાનું છે અને અહીંયા નીચે આવીને તમને ડાઉનલોડ આધારનું ઓપ્શન મળે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે તમારો જે આધાર કાર્ડનો નંબર છે જે તમને SMS દ્વારા મળ્યો હશે તે અહીંયા તમારે એન્ટર કરી દેવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ આ જે કેપ્ચા છે સેમ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે અને અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે અહીંયા વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું આધાર કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। આને તમે ઓપન કરશો ત્યારબાદ પીડીએફ ઓપન કરશો એટલે તમારી સામે પાસવર્ડ એન્ટર કરવાનું ઓપ્શન આવશે। તો પાસવર્ડમાં તમારા આધાર કાર્ડનું જે નામ છે તેના ફર્સ્ટ એટલે કે જે પહેલા 4 અંક છે તે કેપિટલમાં અને તમારા જન્મ તારીખનું જે વર્ષ છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે, એટલે તમારી પીડીએફ ફાઇલ અહીંયા ઓપન થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈને અહીંયા ઓપન થઈ ગયું છે। તો આ સિમ્પલ પ્રોસેસથી તમે તમારો આધાર કાર્ડ નંબર પણ મેળવી શકો છો અને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો। તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવા જ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।